શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાનગરપાલિકામાં સ્ટાફની અછતના લીધે લોકોને હાડમારી. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ કમી કરાવનાર સામે કાર્યવાહીની માંગ. आओ खेले अपना खेल, मेरी मिट्टी मेरा खेल अंतर्गत योजाई कबड्डी स्पर्धा. અને સગીરાનું અપહરણ કરી નરાધમે આચર્યું દુષ્કર્મ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાનગરપાલિકામાં સ્ટાફની અછતના લીધે લોકોને હાડમારી ભોગવવી પડી રહી છે. જૂનાગઢ નગરપાલિકાને 2002માં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ને વર્ષો વીતી ગયા છતાં આજે પણ લોકોના કામ સ્ટાફની અછતના લીધે પૂરા ન થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. માત્ર 100 જેટલો સ્ટાફ નગરપાલિકા વખતે હતો, જેમાંથી મોટા ભાગના અત્યારે નિવૃત્તિ પામ્યા છે. જ્યારે હાલ આઉટસોર્સ કર્મચારીઓ બિન અનુભવી હોવાથી લોકોને અનેક કામોમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. રસ્તા, ગટર સહિતની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ ટેકનિકલ ક્વોલિફાઈડ કર્મચારી ન હોવાથી લોકોને ધરમ ધક્કા ખાવા છતાં કામગીરી કે મનપાની સુવિધા મળતી નથી.
હમણાં જ 163 લોકોની ભરતી કરવામાં આવી, પરંતુ તેમાંથી માત્ર 90 કર્મચારીઓ હાજર થયા હતા, જેમાંથી 11 લોકો રાજીનામું ધરીને ચાલ્યા ગયા હોવાથી કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. બીજી તરફ વિપક્ષ નેતા લલિત પરસાણાએ શાસક પક્ષને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મંજૂરીથી હાલ 100 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે અને સેટઅપ રિવાઇઝ થતા આગામી સમયમાં નવી ભરતી પણ કરવામાં આવશે. લોકોને હાલ કોઈ જ અગવડતા પડતી નથી. મહાનગરપાલિકામાં આ મારી પાસે લેટર છે જે ભરતી કર્યા પહેલાનો છે. એમાં 30 શાખાનું નામ લખેલું છે ટોટલી, એટલે 30 શાખામાં કર્મચારી 1146 તરીકે દર્શાવેલા છે આ લેટરમાં. તો હાલ તમે કોર્પોરેશનમાં કોઈ પણ શાખામાં જશો તો તમને સંખ્યાનો ઘટ જ દેખાશે. તો મારું કહેવાનો મતલબ એવો છે કે 1146 લોકો ક્યાં કામ કરે છે, કઈ જગ્યાએ કામ કરે છે, એ ખાસ કમિશનરે એક વખત એવું લાગે તો પરેડ કરવી જોઈએ, ઓળખ પરેડ, કે ભાઈ કોણ ક્યાં કામ કરે છે, કઈ રીતના કામ કરે છે. ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય કે નામ અહીંયા હોય, કામ કોઈ બીજા કોકના કરતા હોય. જુનાગઢ મહાનગરપાલિકામાં આપણે જોઈએ કે જ્યારે 2002માં મહાનગરપાલિકા થયું નગરપાલિકામાંથી, ત્યારે જે સ્ટાફ હતો એ જ સ્ટાફ અત્યાર સુધી કાર્યરત છે. એમાંથી મોટા ભાગના નિવૃત્ત થઈ ગયા છે અને બાકીનો જે સ્ટાફ છે એ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી ભરવામાં આવી રહી છે, જેને હિસાબે બિન અનુભવી કર્મચારીઓ આવતા જે મહાનગરપાલિકાની જે આખી જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ મહાનગર કક્ષાની, એ અમને મળતી નથી. સામાન્ય આપણે જોઈએ કે રોડ, પાણી, ગટર બાબતે પણ લોકોને અવારનવાર એટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ પણ કામ થતા નથી. એનું એકમાત્ર કારણ છે કે ટેકનિકલ ક્વોલિફાઈડ જે ભરતી થઈને સ્ટાફ થવો જોઈએ તે થયો નથી. 163 જણાની હમણાં હાલ ભરતી કરવામાં આવી, તેમાં માત્ર 90 જ હાજર થયા. એમાંથી પણ 11 જણા જે છે એ રાજીનામું દઈને અન્ય બીજે સરકારી વિભાગોમાં નોકરી માટે જતા રહ્યા. તો શા માટે અહીંયા કોઈ નોકરી કરવા પણ નથી માગતું? કારણ કે આપણે જોઈએ કે આખું જે તંત્ર છે એ આજે વર્ષોથી આડેધડ અણવહીવટ અને અણધણ વહીવટથી ચાલે છે, જેને હિસાબે આ અહીંયા કોઈ નોકરી કરવા નથી માગતું. અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી જ્યારે લોકો કર્મચારીઓ મૂકવામાં આવતા હોય ત્યારે આપણે જોઈએ કે એમની કોઈ જવાબદારી ન હોય, બિન અનુભવી હોય, લોકોને ઉડાવ જવાબ આપી દે, કામ થવું હોય તો થાય, એમની કોઈ અંગત જવાબદારી રહેતી નથી. એટલે આ સ્ટાફ છે એ બાબતે ઉપરથી રાજ્ય સરકાર પણ ધ્યાન નથી આપતી અને અહીંયા જે ચૂંટાયેલી બોડી છે એમને પણ રસ નથી. એમને તો માત્ર ભ્રષ્ટાચાર કરી અને ક્યાંથી પૈસા આવે એમાં જ રસ છે. પરંતુ પબ્લિકની જે સામાન્ય આપણે જોઈએ કે સુવિધાઓ માટે જે સ્ટાફ રાખવો જોઈએ એ પણ ક્વોલિફાઈડ સ્ટાફ એ લોકો હજી સુધી નથી ભરી શક્યા અને સરકાર પણ ઉપરથી સારા અધિકારીઓ જે જગ્યાઓ ખાલી છે એમાં મૂકતી નથી. મહાનગરપાલિકામાં જ્યારે જરૂર પડે છે ત્યારે સરકારશ્રીની મંજૂરી લઈને આપણે સ્ટાફની ભરતી કરીએ છીએ. હમણાં તાજેતરમાં જ 100થી વધારે વિવિધ કેડરોના સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. હાલ મહાનગરપાલિકાનું સેટઅપ એ રિવાઇઝ થઈ રહ્યું છે અને સેટઅપ રિવાઇઝ થયા બાદ કઈ જગ્યા માટે કેટલી કેડરો માટે આપણે ભરતી કરવાની જરૂરિયાત છે તે ધ્યાને લઈ અને આગામી સમયમાં પણ મહાનગરપાલિકામાં સ્ટાફની કેડરોની જગ્યાની પૂર્ણતા કરવામાં આવશે. હાલાકીનો સામનો કરવો પડતો નથી, પરંતુ આપણે 100થી વધારે વ્યક્તિઓની આપણે નિમણૂક કરી છે અને ભવિષ્યમાં સેટઅપ રિવાઇઝ થઈ અન્ય જગ્યા માટે પણ કેડરોમાં જે કંઈ ખાલી હશે જગ્યા એમની નિમણૂક કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મંદિર તરફ જતો રસ્તો બંધ થતા રોષ ફેલાયો હતો. આગામી 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થનાર હોય ત્યારે દત્ત ચોકથી ભવનાથ મંદિર તેમજ ગિરનાર પર્વતને પ્રેરણાધામ તરફ જવાનો રસ્તો બેરિકેડ તેમજ જમીનમાં પાઇપ મૂકી વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગિરનાર પર્વત જવા માટે એક જ રસ્તો ચાલુ હોય ત્યારે ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થઈ છે. આથી ભવનાથ મંદિર તરફથી રસ્તો જાય છે તે રસ્તો બેરિકેડ તેમજ પાઇપને હટાવી ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી સીપીએમના નેતા બટુક મકવાણાએ કરી છે. ભવનાથજી મંદિર છે એ સરદારનું એક મોટું મંદિર ગણવામાં આવે છે અને ત્યાં એમ કે દર્શન કરવા માટે હજારો માણસો આવે છે, વૃદ્ધો આવે છે, બીમાર લોકો દર્શન કરવા આવે છે અને એનું મનોકામના પણ પૂરી થાય. આ મંદિરની અંદર એમ કે ગર્દી ના થાય એના કારણે સરકારી વહીવટતંત્રએ દત્ત ચોકની અંદર એમ કે બેરેક નાખી
અને ત્યાંથી જવાનો જ ગાડી લઈને જવાનો જ પ્રતિબંધ મળ્યો છે, જેના કારણે એમ કે વૃદ્ધો, બીમાર માણસો અને દર્શનથી એને લાભ નહીં મળે ને એની મનોકામના પૂરી નહીં થાય. એટલે સરકારી તંત્રે વિચાર કરવો જોઈએ કે વૃદ્ધો હોય, બીમાર હોય, એને ખરેખર મંદિર લગન જવા માટે બ્રેક ખોલવા જોઈએ. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ કમી કરાવનાર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. મતદાર યાદીમાંથી ફોર્મ નંબર 7 દ્વારા ખોટી માહિતી આપીને નામ કમી કરાવનાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા કોંગ્રેસે માંગણી કરી હતી અને આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય સંવિધાને એક નાગરિકને એક મતના આપેલ લોકતાંત્રિક અધિકારને છીનવી લેવા માટે ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરનાર કાવતરાખોરો સામે નિષ્પક્ષ તપાસ કરી FIR નોંધવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. SIR ની પ્રક્રિયા પારદર્શી અને ખૂબ સારી રીતે થઈ છે, પરંતુ ચોક્કસ રાજકીય પક્ષના શખ્સો ખોટી માહિતી આપીને ડ્રાફ્ટ યાદીમાંથી જૂનાગઢ વિધાનસભામાં 10,000 થી વધારે પેઢી દર પેઢીથી રહેતા હયાત મતદારોને ફોર્મ નંબર 7 ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું મોટું કાવતરું હાથ ધરવામાં આવેલ છે, જેથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. હમણાં જ રાજ્યભરમાં SIRની કામગીરી પૂર્ણ થઈ. આ કામગીરી BLO દ્વારા પૂરી ઈમાનદારીથી પૂર્ણ કરવામાં આવેલ, પરંતુ જે મતદારો, જે ખોટા મતદારો હતા, જેના લીધે ભાજપ જીતતી, આ મતદારોના નામ કમી થઈ ગયા. એક કરતાં વધારે જગ્યાએ નામ હતા કે જે માત્ર ચૂંટણી આવે ત્યારે જ મત નાખવા આવતા અને એ ખોટા મતથી ભાજપ જીતતી હતી. આવા મતદારોના નામ હાલમાં પૂર્ણ થયેલ SIRની કામગીરીમાં કમી થઈ ગયા. ભાજપને આ કામગીરીથી પેટમાં તેલ રેડાયું. હવે એ નામ ચડાવી શકે એવી કોઈ, પાછા પરત ચડાવી શકે એવી કોઈ શક્યતા નથી. એટલે બેલેન્સ કરવા માટે જે કોંગ્રેસના કમિટેડ વોટ છે, આવા વિસ્તારમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરી અને 13,500 વાંધાઓ રજૂ કરવામાં આવેલા. એમાંથી અમારા પૂર્વ વિપક્ષ નેતા અને અત્યારે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ભાઈ શ્રી અદ્રેમાનભાઈનું નામ કમી કરવા માટે ભાજપના જ કોર્પોરેટર સંજયભાઈ ધોરાજીયા ફોર્મ નંબર 7થી વાંધો ઉઠાવે. આનાથી સાબિત થાય છે કે આ 13,500 જે વાંધા અરજીઓ છે એ તદ્દન ખોટી છે. આજે ભાજપના પદાધિકારીઓના જ નામે વાંધા અરજી છે. નિયમ એવો છે કે હું પોતે જુનાગઢનો મતદાર છું, તો મારા નામમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ, મારી અટકમાં કોઈ ફેરફાર થઈ ગયો કે શરત ચૂકથી ડ્રાફ્ટ કોપીમાં મારું નામ આવવાનું જ બાકી રહી ગયું, તો હું વાંધો રજૂ કરું. અથવા તો મારા પરિવારના સભ્ય, મારો ભાઈ, મારા પિતાજી કે મારી માતાના નામમાં ફેરફાર રહી ગયો કે નામ આવ્યું જ નથી, પરંતુ આ નિયમનો ઉલ્લંઘન કરી અને ભાજપના જ પદાધિકારીઓએ કોંગ્રેસના નગરસેવકોના નામ કમી કરવા, કોંગ્રેસના નગરસેવકોના વિસ્તારના જે મતદારો, જે કમિટેડ કોંગ્રેસના વોટરો છે, એના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કર્યું. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર રજૂઆત કરી છે કે આ ફોર્મ નંબર 7ની પૂરેપૂરી ખરાઈ કરો, પછી જ એને ઓનલાઈન ચડાવવાની પ્રક્રિયા કરો. કારણ કે ઓનલાઈન પ્રક્રિયા એક વખત તો ઓલરેડી થઈ ગઈ છે, તમારા તંત્રએ જ કરી છે. આ તો તમારા તંત્ર ઉપર ચેલેન્જ છે કે તમે ખોટું કર્યું છે. એટલે આ ફોર્મ નંબર 7માં જે અરજીઓ આવી, મતદારોને ઓનલાઈન પ્રોસેસ પાછી ન કરવી પડે, પાછા BLOને દોડાવવા ન પડે અને આને રદબાતલ કરી જેણે પણ ખોટું એકરારનામું કર્યું, આમાં કાયદાકીય 1 વર્ષની સજાની, 1 વર્ષ કે એનાથી વધારે સજાની જોગવાઈ છે. એ કલમ પ્રમાણે કલેક્ટર સાહેબ એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી પોતે જ ફરિયાદી બનીને આવા ઇસમો ઉપર કાયદાકીય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. છેલ્લા 16 વર્ષથી હું વોર્ડ નંબર 8ની અંદર કોર્પોરેટર તરીકે છું. ગઈ ટર્મમાં હું વિરોધ પક્ષનો નેતા પણ હતો અને આ SIRની જે કામગીરીમાં જે કામગીરી BLOએ કરી છે, ખૂબ ઈમાનદારીથી અને ખતથી કામ કરેલું છે આ લોકોએ. તેની સામે BJPના કોર્પોરેટરો અને BJPના પદાધિકારીઓએ જે 13,500 વાંધા અરજીઓ મૂકી છે, એની સામે અમે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ તપાસ કરીને તમે આનો નિર્ણય લેજો. અને મારી પોતાની પણ, હું VIP વોટર
છું. મારો વીઆઈપી કોટાની અંદર 419 નંબર કે એમાં મારું નામ છે, છતાં પણ સંજય ધોરાજીયા નામના વ્યક્તિએ મારી વિરુદ્ધ જે અરજી કરી છે, એટલે મેં માનનીય કલેક્ટર સાહેબને અત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અત્યારે રજૂઆત કરી છે કે તમે સર્વે કરાવો. ત્યાં છેલ્લા 60 વર્ષથી રહું છું અને તમે સર્વે કરાવો. હું ખોટો હોઉં તો મારી નામ કાઢી નાખ્યું અને આ ભાઈ એ અરજી કરનાર ખોટો હોય તો એની ઉપર ચૂંટણી પંચ અને હું બે એક સાથે એફઆઈઆર નોંધી દઉં. જૂનાગઢમાં સુન્ની સંધિ મુસ્લિમ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ગૌરવ અને આત્મવિશ્વાસની ઝળહળાટ જોવા મળી હતી. મહેમાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું સન્માન એ માત્ર ઇનામ નથી, પરંતુ તેમની જવાબદારી પણ વધારવાનું કાર્ય છે. શિક્ષણથી જ સમાજ પ્રગતિના માર્ગે આગળ વધે છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ તેમજ મુખ્ય મહેમાન પદે કેળવણીકાર વલી મોહમ્મદભાઈ દલ, અગ્રણી ઉદ્યોગપતિ હુસેનભાઈ લાખા, કારાભાઈ સાંધ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત પીએસઆઈ વલીભાઈ સાંધ, જનરલ સર્જન ડોક્ટર H.N. હિંગોરા, રજાકભાઈ હાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ હનીફભાઈ હાલા, પ્રમુખ ડોક્ટર હારૂનભાઈ વિશળ અને તેની ટીમે સૌનું સ્વાગત કર્યું હતું. સુન્ની સંધિ મુસ્લિમ સમાજ જૂનાગઢ શહેરનો હું પ્રમુખ છું. અલ્હમ્દુલિલ્લાહ આપણે છે એ વિદ્યાર્થીઓને સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો હતો. એના અંદર મુખ્ય અમારો પર્પઝ એ છે કે વિદ્યાર્થીઓ ભણે અને આગળ આવે તો છે એ લોકોનો છે વિચારો ખુલશે. અને આ યુગની અંદર બધા નેગેટિવ વિચારતા હોય છે, પણ 2026ની અંદર છે સંધિ સમાજના 9 બાળકોને છે એ સરકારી નોકરી મળી છે. એનું અમે સન્માન કર્યું છે. સમાજના ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, પ્રોફેસરો, શિક્ષકો એ બધાનું અભિવાદન કર્યું છે. જો ભણે તો આગળ વધી શકાય છે. એટલા માટે મેઇન મકસદ અમારો એક જ છે કે ભણશે તો જીવનમાં આગળ વધશે. દરેક મા બાપમાં એવા પણ છે જેના પિતાની ગેરહાજરી છે, વિધવા બહેનો છે, એના દીકરાઓને છે ગામના કામ કરી અને છે એ ભણાવ્યા છે, અત્યારે ડોક્ટરો બન્યા છે. તો હકીકતે જે મહેનત કરે એને બધી બાજુ સહકાર મળે છે. અને ભણવું એ દરેક ધર્મની અંદર કીધું છે કે જો તમારી પાસે જ્ઞાન છે, ઇલ્મ છે, તો તમે આગળ વધી શકશો. તો આ તકે જે પણ છે એ સફળ થયા છે એને અભિનંદન, નથી થયા એને પણ અભિનંદન. હવે પછીની મહેનત કરી અને આગળ વધશે. અને ખાસ અમારી સુન્ની સંધિ મુસ્લિમની સમાજની આખી ટીમ છે જે સરસ કામ કરી રહી છે, એ બધાના સહકારથી આ કાર્યક્રમ આજે બહુ સફળ થયો છે. એટલે બધાને આભાર સાથે ફરીથી શિક્ષણમાં બધા આગળ વધે એવી શુભકામના. ધન્યવાદ. જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજ પ્રમુખ આજે અહીંયા અમારે જૂનાગઢ શહેર સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ જનાબ હારૂનભાઈ વિશળ સાહેબ તેમજ તેમની આખી ટીમ તરફથી જે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, એ કાર્યક્રમમાં આજે હાજરી આપી. આખો કાર્યક્રમ શિક્ષણ આધારિત હતો, પરંતુ એકતા અને સંગઠનની પણ ઘણી સારી વાતો થઈ. આવા કાર્યક્રમો અમારું શહેર સંગઠન સતત કરતું રહે છે. વિશળ સાહેબની ઘણી મહેનત હોય છે. આજે જોયું કે સંધિ સમાજમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ભણવામાં આગળ છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓ એટલે કે અમારી બેન દીકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. અને જે અમારું સંગઠન છે જિલ્લાનું સંધિ સમાજનું, સંગઠનની પણ ખૂબ જ એકતા છે અને સમસ્ત મુસ્લિમ સમાજ માટે આ સંગઠન કામ કરી રહ્યું છે. આજે પણ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી. ખાસ કરીને અમારા જિલ્લાના ઉદ્યોગપતિ હુસેનભાઈ લાખાએ હાજરી આપી. એમનો પણ અમે આભાર માનીએ છીએ અને વિશળ સાહેબ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. आओ खेले अपना खेल मेरी मिट्टी मेरा खेल अंतर्गत कबड्डी स्पर्धा योजाई હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ મહાનગર દ્વારા કબડ્ડી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સહસંયોજિકા બિંદુબેન મારુ, જૂનાગઢ વિભાગ સહમંત્રી સંદીપભાઈ પેથાણી, મહામંત્રી વિપુલભાઈ રાવત, ધર્મયાત્રા સંપર્ક પ્રમુખ અશોકભાઈ ઝિંઝુવાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિભાગ સંયોજક વિપુલભાઈ ઢોલાના માર્ગદર્શનમાં બજરંગ દળની શાખા લગાડવામાં આવેલ હતી. ત્યારબાદ કબડ્ડીના કોચ બલદેવભાઈ અને રેફરી ભરતભાઈના માર્ગદર્શનમાં કુલ 8 ટીમો વચ્ચે કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી.
વિજેતા ટીમ, ઉપવિજેતા ટીમ, રનર્સ અપ ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી. તેમજ દરેક ટીમોના ખેલાડીઓને પણ પ્રોત્સાહન રૂપે સન્માન પત્રો આપવામાં આવ્યા હતા. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સંયોજિકા સીમાબેન દવે, મહાનગર અધ્યક્ષ અમિતભાઈ સોલંકી, જૂનાગઢ વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખ સંદીપભાઈ કોટેચા, મહાનગર સત્સંગ પ્રમુખ નથુભાઈ કાંબલિયા, મહાનગર સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, બજરંગ દળ સહ સંયોજક અનમોલભાઈ પરમાર વગેરેએ હાજરી આપી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધાનું એક આયોજન સુંદર મજાનું થયેલું છે. તો આ સ્પર્ધામાં ખૂબ જ સારો પ્રતિસાદ છે. અલગ અલગ 6 થી 7 ટીમો અહીંયા રમવા માટે આવી છે. કબડ્ડી એક શૌર્યનું પ્રતીક છે, એક જનૂનની રમત છે કે જેમાં ચડાવ ઉતાર એટેક આ બધું આવે. તો આ બધા ગુણો આપણામાં આવે એ હેતુથી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આજે આ કાર્યક્રમ થયો છે હું એને બિરદાવું છું અને બહુ સારા પ્રમાણમાં એમનો પ્રતિસાદ મળ્યો છે. જય હિન્દ. આપના માધ્યમથી હું નગરજનોને એટલું જણાવવા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ આપણી જે જૂની પૌરાણિક રમતો છે કે જેમાંથી આપણા જીવનનું ઘડતર થતું હોય છે એવી રમતો એટલે કબડ્ડી છે, ખોખો છે. તો આવી જ રમતોમાંની એક કે જે કબડ્ડી છે એ આપણા શૌર્યનું પ્રતીક છે. તો આવી રમતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે સ્પર્ધાનું આયોજન થતું હોય છે કે જેમાં જુનાગઢ વિસ્તારની અલગ અલગ એક ગ્રાઉન્ડ ઉપર આવી અને ત્યાં આ ખેલ મહોત્સવમાં હોય છે. એમાં અત્યારે હાલમાં 8 અલગ અલગ વિસ્તારોમાંથી ટીમો આવેલી છે. તેમના ખેલાડીઓને તમામને પ્રોત્સાહિત રૂપે અહીંથી જે વિજેતા ટીમ હશે એમને શિલ્ડ અને જે ખેલાડીઓએ ભાગ લીધેલ છે એને પ્રમાણપત્ર પણ અહીંથી આપવામાં આવશે. સાથે સાથે આજના યુવાનોને એટલું જણાવવા માંગીશ કે ખરેખર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે કોઈ આયોજન થતા હોય છે, રમત ગમત છે, સેવા છે, સત્સંગ છે, તો આવી રીતના આપણે પણ ક્યાંક ને ક્યાંક આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં જોડાવવું જોઈએ જેથી કરીને આપણી ખેલ ભાવના અને રાષ્ટ્રીય રમત પ્રત્યેની આપણી ફરજ છે એ ટકી રહે. જય શ્રી રામ. આજ રોજ રામવાડી ખાતે મેરી મિટ્ટી મેરા ખેલ એટલે કે કબડ્ડી સ્પર્ધાનું આયોજન બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ છે. જુનાગઢ મહાનગરની અંદરથી જુદી જુદી જગ્યાએથી ટોટલ 8 ટીમ આ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને પ્રમાણપત્ર અને શિલ્ડ નું વિતરણ જે ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને 1, 2, 3 એવી રીતે ટીમ જે વિજય થઈ છે અને શિલ્ડ અને બાકીના કાર્યકર્તાઓને પ્રમાણપત્ર દ્વારા બિરદાવવામાં આવે છે. અને આજના યુવાનો આ ખેલ ભૂલી રહ્યા છે. આ એક શૌર્યનો ખેલ છે એટલે આજનો યુવાન આ ખેલ ભૂલાય નહીં એને લઈ અને આ મેદાન ઉપર રમાડવામાં આવે છે. જય શ્રી રામ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ
પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આજે સવારે તાપમાનમાં ફરી ઘટાડો થતા ગિરનાર પર 5.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ગઈકાલથી જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું નવેસરથી મોજું શરૂ થયું છે. નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ગિરનાર પર 7.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યા બાદ આજે સવારે 2.2 ડિગ્રીના ઘટાડા સાથે 5.5 ડિગ્રી નોંધાતા સમગ્ર ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનારની સાથે સાથે જૂનાગઢમાં પણ સવારે લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી ઘટીને 10.5 ડિગ્રી નોંધાયું હતું. જૂનાગઢ વિસ્તારમાં ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 83% પહોંચી જતા વહેલી સવારે ઝાકળ વર્ષા પણ થઈ હતી, જેના પરિણામે ઠંડી વધુ તીવ્ર બની હતી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આગામી જાન્યુઆરી મહિનાના અંત સુધી ઠંડી રહેશે. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય જોવા મળશે. તાપમાન ઊંચું જતા ઠંડીમાંથી રાહત મળશે. આગામી 5 દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો જોવા મળશે. પવનની ઝડપમાં વધારો થશે, જેના કારણે ઘઉંના વાવેતરમાં વહેલાસર પિયત આપવા પણ સલાહ આપવામાં આવી છે. હાલ આપણે જોયું કે પાછલા દિવસોમાં જે તાપમાનનો પારો છે એ 15-16 જાન્યુઆરીના રોજ 10 ડિગ્રી કરતાં નીચું તાપમાન છે જૂનાગઢ ખાતે નોંધાયેલ હતું. એ સમયે ગિરનાર પર પણ તાપમાન છે એ સિંગલ ડિજિટમાં આવી જતા ઠંડીનો હાથ થીજવતી ઠંડીનો સામનો છે એ આપણે ગિરનાર ક્ષેત્રમાં તેમજ જૂનાગઢ સિટીમાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં આપણે કરવો પડેલો હતો. અત્યારે જોઈએ તો તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં તાપમાન છે 12 ડિગ્રીની આસપાસ નોંધાવા મળેલ છે. તો ઠંડીમાંથી આપને આંશિક રાહત તો છે એ આ દિવસોમાં આપને જોવા મળેલી છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ જે ઠંડીનું પ્રમાણ છે એ સામાન્ય આપને જોવા મળી શકશે. જે તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રી બંને તાપમાન લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં વધારો થતાં જે ઠંડીમાં છે આપને આંશિક રાહત મળશે. સાથે સાથે આપણે આગામી દિવસોમાં જોઈએ તો આગામી 4 થી 5 દિવસ હજી ઠંડીનું પ્રમાણ છે એ સામાન્ય રહેવા પામશે. ત્યારબાદ ફરીથી ઠંડીમાં આપને છે એ વધારો જોવા મળી શકશે. એની પાછળનું કારણ જોઈએ તો પશ્ચિમી વિક્ષોભની અસર છે એ ફરીથી આપને ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળી શકશે. અને એની સાથે જે ઉત્તર ભારતના રાજ્યો છે એમાં કમોસમી વરસાદ અને હિમવરસાદનું પ્રમાણ પણ આપને જોવા મળી શકશે. અને તેની સીધી અસરથી આપને ફરીથી તાપમાનનો પારો છે જાન્યુઆરીના જે અંતિમ દિવસો છે તેમાં નીચું તાપમાન જવાની શક્યતાઓ છે આપને દેખાઈ રહેલી છે. ખાસ કરીને આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં હવામાન પરિબળમાં એક જે પવનની ઝડપ છે એ આગામી 23 અને 24 જાન્યુઆરીની આસપાસ પવનની ઝડપ છે વધારે રહેવાની શક્યતાઓ છે. જેને લઈ અને જે ખેડૂત મિત્રોએ ઘઉંના પાકનું વાવેતર કરેલું છે તો આવા ખેડૂત મિત્રોએ છે પોતાના પાકમાં અગાઉથી પિયત આપવું ની એક સલાહ આપવામાં આવે છે.
જો કહીએ તો આપણે આ દિવસો દરમિયાન જ્યારે પવનની વધારે ઝડપ હોય એ દિવસો દરમિયાન જો આપવામાં આવશે તો ઘઉંના પાક ઢળી પડવાની પણ સંભાવનાઓ દેખાઈ રહેલી છે. તો તેને નિવારવા અને તેના નિરાકરણ માટે છે આપણે પિયતની વ્યવસ્થા છે એ જ્યારે પવનની ઝડપ ના હોય તેના અગાઉના દિવસોમાં અથવા તો પાછળના દિવસોમાં આપણે આપણા પાકમાં કરવાની એક સલાહ આપવામાં આવે છે અને તેની સામે તકેદારી રાખવાની એક સલાહ આપવામાં આવે છે. અને આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નહિવત જોવા મળે એવી શક્યતાઓ છે. પરંતુ વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે આપને 22, 23 અને 24 જાન્યુઆરીના રોજ જોવા મળે એવી શક્યતાઓ રહેશે. જે અત્યારે આપણે જોઈએ કે શિયાળુ ઋતુની સિઝનમાં જુનાગઢ ખાતે અત્યારે ઠંડીના દિવસો કુલ 2 નોંધાયેલ છે, જે પણ જાન્યુઆરી માસમાં નોંધાયેલ છે. જેમાં ખાસ કરીને જોઈએ તો 15 અને 16 જાન્યુઆરીના દિવસોમાં છે એ જુનાગઢ ખાતે જે તાપમાનનો પારો છે 10 ડિગ્રી નીચે જતા 15 જાન્યુઆરીના રોજ 7.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલ હતું. જ્યારે 16 જાન્યુઆરીએ ફરીથી જે તાપમાન છે એ 8.1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ આપણે તાપમાન છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની હવામાન વેધશાળા ખાતે નોંધાયેલ છે. તો આ દિવસોમાં જે તાપમાન છે એ સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી આપણે નીચું જોવા મળેલું હતું, જેને લઈ અને આપણે બહુ વધારે ઠંડીનો કડકડતી ઠંડીનો સામનો પણ આપણે કરવો પડેલો હતો. અને અત્યારે જોઈએ તો અત્યારે જે તાપમાન છે એમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થતાં અત્યારે જે તાપમાન છે એ 12 ડિગ્રીની આસપાસ નોંધાવા મળેલું છે. આગામી દિવસોમાં 2 થી 3 દિવસ પણ જે તાપમાન છે એ 12 ડિગ્રીની આસપાસ આપણે નોંધાવા મળશે. કેશોદમાં સગીરાનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. મગફળી મિલમાંથી સગીરાનું અપહરણ કરી ઉઠાવી ગયો હતો. બનાવમાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી સગીરાને સાથે કામ કરતા સાગર મોરબિયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. ગત 7મી જાન્યુઆરીએ અપહરણ કર્યું હતું અને બાદમાં અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી સગીરા સાથે મળી આવતા આગળની કાર્યવાહી કરી હતી. 7 જાન્યુઆરીના રોજ કેશોદ પોસ્ટે ખાતે એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં કેશોદ ખાતે આવેલી એક મિલમાં સાગર મનસુખભાઈ મોરબિયા રે ભાખરવડ માળિયા નાવો એક બાળાને જે તેઓની સાથે એક મિલમાં કામ કરતી હતી એને ભગાડી લઈ ગયેલ બદ કામ કરવાનો ઈરાદે, જે અંગેની અપહરણની FIR આ ગુના કામે રજીસ્ટર થયેલી હતી. બાદ આજરોજ આ ગુના કામેના આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ. ભોગ બનનારની પૂછપરછ કરતા આ અપહરણના ગુનામાં ભોગ બનનાર માઇનર હોય, પોક્સો એક્ટ અંતર્ગત તેમજ બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે, તેમજ આરોપીની આ ગુના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી મિલમાં કામ કરતો હતો. ઉપલેટામાં સન્માન સમારોહ યોજાયો હતો. ઉપલેટા શહેર ભાજપ નગર સેવા સદન દાસી જીવન સત્સંગ મંડળ દ્વારા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ રમેશ દડુકનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપસ્થિત રહ્યા હતા. સન્માનના પ્રત્યુત્તરમાં બંનેએ ઉપલેટાની ચારેય સંસ્થા સાથે પારિવારિક સંબંધ હોવાનું જણાવી ચારેય સંસ્થાના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમને જવાબદારી મળી છે એ ખૂબ જ સારી રીતે નિભાવીશું. સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉપલેટા દાસી જીવન સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારું અને પ્રશાંતભાઈ કોરાટ આપણા મહામંત્રી બન્યા છે અને મને જે ઉપપ્રમુખની જવાબદારી આપી છે તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે અમારે ઉપલેટામાં સન્માન કરવું છે, તો આજે અમારું બંનેનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવીયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ 18 વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું. તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનોનો
અમે ખૂબ ખૂબ આભાર માની. આજે અમે જે કાર્યક્રમ યોજાય તમે આજે અત્યારે મોટો મળ્યો એના માટે તમે પ્રાયોરિટી ક્યાં કામને આપો? અમારે તો સંગઠનનું જ કામ કરવાનું છે. એ સિવાય વિસ્તારના કોઈ પણ કામ સંસદ સભ્ય નહોતો ત્યાર પછી 2 વર્ષ મને કોઈ પણ વિસ્તારમાંથી ફોન આવે કે આ કામ કરવાનું છે તો વિસ્તારના પણ કામ કરું છું અને સંગઠનનું પણ કામ ચાલુ છે. એટલે જે કાંઈ સેવા બધી આપણે કરવાની ઓલરાઉન્ડર જેવું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે. સાથે રમેશભાઈ ધડુકને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા, ઉપલેટા શિક્ષણ સમિતિ, શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને દાસી જીવન સત્સંગ મંડળ ઉપલેટા આ ચારેય સંસ્થાએ મળીને આજે મારો અને રમેશભાઈ ધડુકનો ખૂબ ભવ્ય સત્કાર સમારંભ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા. સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા. ઉપલેટાની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે અને અમને બંનેને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું, ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું કે અમને જે જવાબદારી મળી છે બિરદાવવા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે ત્યારે નવી ઉર્જા અને નવી શક્તિનો સંચાર થયો છે. ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું. ધોરાજીમાં પતિ અને જેઠ દ્વારા પત્ની અને સાસુ સસરા પર હુમલો કરાયો હતો. ધોરાજીના હાર્દસમા વિસ્તાર 3 દરવાજા અને ગાંધી ચોકમાં થઈ સ્મશાન યાત્રા નીકળી રહી હતી. તે જ વેળાએ પતિ અને તેનો ભાઈ મોટરસાયકલમાં આવ્યા હતા અને પત્ની અને સાસુ સસરા પોતાની રિક્ષામાં 3 દરવાજા પાસે પહોંચ્યા હતા ત્યારે ગંભીર હુમલો કર્યો હતો અને પાઇપ વડે રિક્ષા પર અને પત્ની અને સસરા તેમજ સાસુ ઉપર હિંચકો હુમલો કર્યો હતો. આ હુમલામાં સસરાને માથાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારીને મારા ઘરવાળી મગજમારી હતી. મને મારતા હતા તો મારા પપ્પાને બોલાવ્યો. મારા પપ્પા આવ્યા અમને સમાધાન કરવા. તો મારા પપ્પાને મારા ઘરમાં બી માર્યું, મને બી માર્યું ને અમને ઘરડી મૂકી. તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ગયા. ત્યાં બી અમારી અરજી લખી લીધી. પછી અમે 3 દરવાજે ઊભા હતા. 3 દરવાજે મારો જેઠ ને મારો ઘરવાળો આવી મારા પપ્પાને ને અમને ત્રણેયને મારવા માંડ્યા. જેમ આવે મારા પપ્પાને મારો જેઠે છે ને કે દારૂ પીને આવ્યા ને લોખંડનો પાઇપ મારી દીધો. આંખ ઉપર, માથા ઉપર ને પગ ઉપર મારી દીધું ને અમને બી વાળ પકડીને માર્યા 3 દરવાજાના વચ્ચોવચમાં. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાનગરપાલિકામાં સ્ટાફની અછતના લીધે લોકોને હાડમારી. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ કમી કરાવનાર સામે કાર્યવાહીની માંગ. आओ खेले अपना खेल मेरी मिट्टी मेरा खेल अंतर्गत योजाई कबड्डी स्पर्धा. અને સગીરાનું અપહરણ કરી નરાધમે આચર્યું દુષ્કર્મ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.